Painted, Painless Learning. મિત્યો હાલો હાલો દોરવા મળો. આમાં છે ને ચાલુ ખાતું દોરવાનું છો એટલે મૂડી ખાતું. બાકી તમે દોર્યા જશે. અહીંયા મૂડીની બદલે કરી નાખું ચાલુ. પછી તમારે મૂડી ખાતું આ એક જ દાખલો ચાલુ ખાતા વાળો છે. પછી ખાલી ત્રણ લાઈનનું મૂડી ખાતું દોરવાનું છે. હજી શરૂ થાય ને કે દોરવું દોરી નાખો. 3 લાઈનનું જ તે, વધારે નહીં. હા હા ખાલી 3 લાઈનનું મૂડી ખાતું દોરવાનું એમ કીધું. આ રોકડ બેંક તે કરી નાખ. લગભગ એન્ટ્રી હશે, ખબર નથી. હા હા દોરવાનું તારે આમ હું કઈ ખોટું થોડું બોલું. વિગત જયા મમતા મમરા નહીં હોય અને સ્મૃતિ બધા લાઈવ આવી જાય ને તો દાખલો શરૂ કરી નાખીએ. હાવ હેલો દાખલો છે ભાઈ. 5 લગભગ 10 મિનિટમાં ફિનિશ થઈ જશે. હા હા તમારા હમ, ખોટું થોડો કહો. ના ના તમારા હમ નહીં હો ભાઈ. પછી રસ્તામાં કે ગાડી અટકી ગઈ તો સમજાણું તો કે હા કે ફટાફટ પૂરું કરો, મારા હમ ખાધા છે કે હે ખોટો પછી વીમો લેવો એ કે. આ રૂમમાં આમ જન્નત જેવી ફિલિંગ આવે. આમ પરસેવો પરસેવો આમ ઓલા બધા ગરમી થાય ને. હાલો આવી ગયા ભાઈ બધાય રેડી? દાખલો શરૂ કરીએ બકુડાવ. જગતની માલિપા બેઠેલા ભાઈઓ અને બહેનો, મારો અવાજ આવે છે તમને? તમને તો આવે જ ને બાપ. મારે જગતની માલિપા વાળાને પૂછવાનું. એ જગતની માલિપા બેઠા છે, તમે જગતની આની પા બેઠા છો, એમ ફરક છે. તમે જગતમાં જ બેઠા છો એમ. હાલો ભાઈ દોરાઈ ગયો બધાને? શુભારંભ કરીએ? ચલો યસ બચ્ચા. પાકું સરવૈયું એટલે લખવાનું કે 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું પાકું સરવૈયું. 31/3/2017 ના વર્ષમાં પૂરા થતું પુનઃ મૂલ્યાંકન ખાતું ને એ બધું એમ ઠપકાર દેવાનું, એમ સમજણ? બધા એમ લખવાનું. હે હા એ લખી નાખ તમ તાર, કઈ બાકી જ ન રહેવું જોઈએ. હાલો રેડી બધા? બોલો આ કેટલા? ઠીક ઓલી આવીશ આમ ઓલી કે ખુરશી ખાલી દેખાણી મને તો ચશ્મા સાફ કરવા પડશે. દેખાણી દેખાણી. હાલો કેટલા? નો બોલે મને હમ પછી કરવી ગઈ એટલે અહીંયા જોર ની. હાલો કેટલી? કેટલા? હા કેટલી? 8 7 ઉભા રહે કે ખંજવાળ આવે છે. કેટલા? ખબર પડી. હાલો આગળ વ્યા જઈએ. તમને કઈ ન કહું, દાખલો હાવ હેલો છે. જોવા દાખલા નંબર 8. જયા મમતા અને સ્મૃતિ 2/5. આ 2/5 જ છે ને, જોઈ લ્યો ને પછી 10 ન હોય. 5/10 અને 1/10 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. 2/5 જ છે ને, તો પેલા બધાના છેદ અડકા કરી નાખીએ. અહીંયા 2/5 છે તો શું કરવું પડે આપણે? 10 લાવવા હોય તો 2 ગુણવા પડે ને, હા કે ના? તો કેટલા થઈ જાય? 4/10. તો 4/10. બીજાનું શું થઈ ગયું ભાઈ? 5/10 અને ત્રીજાનું થઈ ગયું 1/. એટલે એનું જૂનું પ્રમાણ શું થયું? 4/5 ભગવો થવો જોવે. બીજું કે અહીંયા મૂડી ખાતું બનાવવાનું છે અને હારવાર આપણને ચાલુ આપ્યું છે, હે ને? એટલે હું બનાવવાનું? ચાલુ ખાતું બનાવવાનું, મૂડી ખાતું. તો પેલા મૂડી ખાતામાં આપણે લખી આવીએ. 3 લાઈનનું મૂડી ખાતું બહુ થઈ ગયું, વધારે ચિંતા નહીં કરવાની. એટલે મેં અહીંયા જુગાડ કર્યો છે. ચાલુ ખાતું લાંબુ હતું, એમાં મૂડી ખાતું નીચે ઠપકારી દીધું. અહીંયા લખીએ બાકી આગળ લાવ્યા. હાલો ભાઈ, જયા મમતા અને સ્મૃતિ કેટલી મૂડી આપેલી છે? જયાની કેટલી? 2 લાખ. ઓકે. મમતા બેન ની
ઉભા રહ્યો, પેનનો ટાક થોડોક નાનો કરી નાખો એટલે લોચા ન પડે. હાલો 2 લાખ રૂપિયા બરાબર ને, અને પછી છે બાપલિયાવ 1 લાખ રૂપિયા અને 90,000. કોઈને કઈ કેવું નહીં. હાલો આગળ ટંટણાન. એના પછીનો સમ એટલે એના પછીની એન્ટ્રી ચાલુ ખાતું. હવે સમજો અબકા, અહીંયા મૂડી દેવા બાજુ આપ્યું, આનું ચાલુ ખાતું અહીંયા છે એટલે ઈ ચાલુ ખાતામાં જમા બાજુ જ લખવાનું. કઈ બાજુ લખવાનું? બાકી આગળ લાવ્યા કોનું કોનું? જયા. પછી આ બાજુ ચાલુ ખાતું, શેનો વહીવટ પછી કરી. હાલો ચાલુ ખાતું બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. બોલો જયાના કેટલા રૂપિયા છે? 26,000. મમતાના 14,000 અને સ્મૃતિમાં આ બાજુ નથી તો સ્મૃતિનું ક્યાં છે? તો એનું મિલકત લેણા બાજુ. જો અહીંયા દેખાય ચાલુ ખાતું, હા કે ના? તો એનું ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખવાનું. મિલકત લેણા છે, મૂડી દેવા હોય તો જમા, મિલકત હોય તો ઉધાર, તો ઉધાર બાજુ લખવાનું. બાકી આગળ લાવ્યા કેટલા ફદ્યા છે? 10,000. હાલો ઠપકાર દઈએ. બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. બહુ ઈઝી છે, કઈ અઘરું નથી ભાઈ. કેમ? મિલકત લેણા બાજુ પાઘડી હોય તો આપણે ઉધાર બાજુ વેચીએ. નફા પછી નફા ભાગ ભંડોળ નહીં, નફા નુકસાન હોય છે ને નહીં. જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય છે તોય આપણે ઉધાર બાજુ લખીએ. એમ ચાલુ ખાતું મિલકત લેણા બાજુ છે એટલે ઉધાર બાજુ લખ્યું, બાકી આગળ લાવ્યા. હવે સાહેબ કઈ એન્ટ્રી મૂડીમાં કરવાની, કઈ ચાલુમાં કરવાની? બધી ચાલુમાં જ કરવાની. મૂડી હું લેવા બનાવરાયું ખોટે ખોટે? અહીંયા એક ભાગીદાર નીકળે છે ને એનું ખાલી આપણે મૂડી ગોતવાની છે. સમજાણું કે નહીં? એ આપણે કરીએ એટલે હળ ઉજી જાય, ચિંતા કરવાની નહીં. બધી એન્ટ્રી ચાલુ ખાતામાં જ નાખવાની. કરી કઈ બધી એન્ટ્રી એટલે તો કે જેટલા વેચતા હતા, પાઘડીના પૈસા હતા, પછી સામાન્ય અનામત હતું, એ બધું ચાલુ ખાતામાં નાખવાનું. મૂડીને કાંઈ અડવાનું નથી. તો સાહેબ મૂડી અડવાનું ક્યારે? દાખલો પૂરો થાય ત્યારે. ત્યાં લગી એના ચાલા કરવાના નહીં. હાલો પેલો હવાલો જોઈએ. હું અભણ માણસ, તમે ભણેલા ગણેલા છો. ભાડું ચૂકવવાનું બાકી છે 4,000 રૂપિયા. ફાયદો જો કે નુકસાન? ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. નુકસાન છે, જમા નહીં. પુનઃ મૂલ્યાંકનની અને આ ચૂકવવા બાકી ચુબા મુદ્દે. તો 2 એન્ટ્રી કરી નાખીએ. હાલો ભાઈ અહીંયા આવશે પહેલી એન્ટ્રી, ચૂકવવા બાકી ભાડું 4,000 રૂપિયા. ટન 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 ટન. બીજી એન્ટ્રી બાપલિયાવ ક્યાં આવશે? તો કે અહીંયા મિલકત લેણા બાજુ કે મૂડી દેવા બાજુ. ઠીક, હું અભણ મણા ચુબા મુદ્દે, બરાબર ને? ભૂલી નહીં જવાનું. ચૂકવવા બાકી ભાડું 4,000 રૂપિયા. લ્યો ભાઈ, શું ઘટે? જિંદગી ઘટે બાપ. હાલો થઈ ગઈ 2 એન્ટ્રી. ઓકે, એના પછીનો હવાલો 5 મિનિટમાં થઈ જાય બધા હવાલા. રોકાણ ઉપર 2500 મળવા બાકી છે, વ્યાજ મળવાનું બાકી છે. 2500 રૂપિયા મળવાનું બાકી, વ્યાજ આવશે. ફાયદો કે નુકસાન? ફાયદો. લેવાના છે, લેવાના હોય તો મિલકત લેણા બાજુ. તો અહીંયા લખીએ મળવા બાકી વ્યાજ પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. આપણો ફાયદો છે બાપલિયાવ. મળવા બાકી વ્યાજ કેટલા રૂપિયા? 2500. હવે લેવાના છે આપણને, મળવા બાકી એટલે લેવાના, એટલે મિલકત લેણા બાજુ. મળવા બાકી વ્યાજ ઘટે તો જિંદગી ઘટે બાપુ. 2500. હાલો ભાઈ આગળ વધતે હે. એના પછી રોકાણ 35,000 માં વેચી દેવા. રોકાણો 35,000 માં વેચી દેવાના. બોલો તો ડોહા રોકાણો છે કેટલાના? 33,000 રૂપિયા. હે ભાઈ, ફાયદો થાય કે નુકસાન? ફાયદો. કેટલા હજારનો? 2,000 નો. તો ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લખવાનું. રોકાણ ખાતે 2,000 રૂપિયાનો ફાયદો થયો, 2,000 લખવાના. હવે આ રોકાણ આપણે વેચશું એટલે આપણી આગળ પૈસા આવશે, એટલે રોકડ બેંકમાં ઉધાર બાજુ લખવાની. બીજી એન્ટ્રી ક્યાં આવે? રોકડ બેંકમાં ઉધાર બાજુ. પણ પેલા રોકડ બેંકમાં બાકી આગળ લાવ્યા લખવાનું બાકી છે ને? છે કાંઈ? કાંઈ નથી આપ્યું નહીં. તો આપણે લખી નાખો આમ નામ ટંટણાણ. તો પછી રોકાણ. તો પછી એક કામ કરીએ, ડાયરેક્ટ મિલકત લેણામાં લખી નાખું, રોકડ કરીને કાઉન્સમાં રોકાણ. બાકી અહીંયા લખવું હોય તો વાંધો નથી, પણ આમાં રોકડ બેંક ન બનાવો ને તોય હાલે. બનાવવું છે કે નથી બનાવવું? તમારે શું કરવું છે? કોમેન્ટમાં કહો બનાવવું છે કે નથી બનાવવું? તમારે શું કરવું છે? બનાવવું. બનાવી દેવું. રોકાણ ખાતે હાલો, રોકાણ ખાતે બનાવી દઉં. લે ભાઈ 35,000 રૂપિયા હાલો ડન. 2,000 નહીં 35,000 વેચીએ તો 35,000 આવે ને બાપા.
એ 2000 એટલે લખ્યા કે ડોહું 33 નું હતું, 35 વેચ્યું, 2000 નો નફો થયો એટલે પુનઃ મૂલ્યાંકનમાં 2000. અહીંયા તો 35 વેચશું તો આપણા બેંકમાં કેટલા આવશે? 35. તો રોકડ બેંક જે નામ લખો એ લખવાનું. હા હું કે બેન મોબ તો ઈ તો હું તને કહેતો તો, જો અહીંયા ન લખવું હોય ને તો અહીંયા મિલકત લેણામાં તું લખીએ રોકડ બેંક અને એકાઉન્ટ્સમાં રોકાણ. અને બધા એમ કીધું બનાવવું છે એટલે બનાવીએ. અહીંયા લખીને પછી એ પૈસા તમે બંધ કરીને બાકી આગળ લઈ ગયા કરીને આવશે તો અહીંયા જ તે એ 25,000 અંતે ક્યાં આવશે? એટલે ખોટે ખોટે બનાવવા જવાય જ નહીં. સમજાણું? એટલે અહીંયાથી કાઢી નાખો એટલે ચિંતા મટે. પછી કે લગ્ન કરવા છે, હાલો ઈ ચેકી નાખજો ભાઈ, કરવું હોય તો કરી શકાય. ઈ આવશે ને તે બાકી આગળ લઈ ગયા અહીંયા જ તે. હાલો અહીંયા લખી નાખો બેંક. કાઉન્ટ્સમાં રોકાણ એટલે ખબર પડે ક્યાંથી આવ્યા. 35,000. અને જો રોકડ બેંક બનાવો તોય વાંધો નથી. હાલો અહીંયા 35,000 જ આવશે બાકી આગળ લઈ ગયામાં. હાલો એના પછી ચોથી એન્ટ્રી, પેઢીની પાઘડી કેટલી નક્કી થાય? બાઘડી નહીં પાઘડી. 2 લાખ રૂપિયા નક્કી થઈ. ઓકે હાલો તો 2 લાખ રૂપિયા નક્કી થઈ તો આપણે છેલ્લે એન્ટ્રી કરવી છે કે અત્યારે કરવી છે? છેલ્લે. હાલો તો જવા દો. તો આ રીતે છેલ્લે 1:1 નવું નફા નુકસાન પ્રમાણ. હમણાં કઈ ચાળા કરતા હાલો ગોઠવી નાખીએ તમારા બધાયનું, એટલે તમારું મીન્સ કે હવાલાનું એમ. ઓલો રાજી થઈ ગયો. લેણદારો ક્યાં આવશે? લેણદારો ક્યાં મૂકી દો? કેટલા હજારના છે? 90,000. ઠપકારી દો લેણદારો. હાલો સામાન્ય અનામત છે ને, એના પછી કેટલાનું છે સામાન્ય અનામત બાપલિયાવ? 70,000. જૂના પ્રમાણમાં વેચવાનું. જૂનું પ્રમાણ 4:5:1 વેચો. હાલો 70,000 ને 4:5:1 ના પ્રમાણમાં. ઓલા તારા ભાઈબંધને નો વેચતા આવડે તો શીખવાડજો. સામાન્ય અનામત 70,000 ને વેચો. હાલો 4:5:1. 28,000, 35,000 અને 7,000. ઘટે તો નો ઘટે, જિંદગી હું લેવા ઘટે ભાઈ. હાલો આગળ મૂડી એમનેમ એના ચાળા કરવાના ઓલરેડી લખી નાખી ભાઈ. ચાલુ ખાતું હું કરી નાખ્યું. ગાલકાટ અનામત 2 રીતે થાય. પહેલી રીત મૂડી દેવા એમનેમ મૂકી દો, મૂડી દેવા બાજુ. બીજી રીત દેવાદારમાંથી માઇનસ કરી નાખો. તમારે શું કરવું છે? બે બાજુ જવાબ હરખો જ આવે. દેવાદારમાંથી માઇનસ કરવી હોય તો એમ કરી શકાય, અને મૂડી દેવા બાજુ એમને મૂકવું હોય તો એમને મૂકી શકાય. હું અહીંયા મૂડી દેવા બાજુ એમને મૂકું છું. જેને દેવાદારમાં મૂકવા હોય એમ કરે. બે બાજુનો જવાબ તોય હરખો ભેગો થઈ જાય. હાલો હું મૂડી દેવા બાજુ એમને લખું સામાન્ય અનામત, અને પાછળ 2 એલા ગાલકાટ અનામત. સોરી એલા ભાઈ, અનામત 10,000. જેને માઇનસ કરવા હોય દેવાદારમાં 50,000 માંથી 10,000 માઇનસ કરીને 40,000 બહાર લખી શકે. સાહેબ સાચું પડે, બે રીતે સાચું પડે ને બે જવાબ પાછળ આપેલા હોય, ચિંતા નહીં કરવાની. હાલો આગળ. એટલે હું ગાલકાટ અનામત હું એટલે માઇનસ નથી કરાવતો. મારી જેવાને ખબર ન પડે તો શું કરવાનું? મૂડી દેવા હોય તો મૂડી દેવા મૂકી દેવાનું. વાર્તા થઈ ગઈ. કોણ ખોટી માથાકૂટ કરે? સંશોધન કરવું ખોટું આપણે. હાલો પાઘડી શું કરવાનું? ચાલુ ખાતાની ઉધાર બાજુ. 3 ભાગીદારને જૂના પ્રમાણમાં 30,000 ને વેચો. 4:5:1. 12,000, 15,000, 3,000. આ વેચાઈ ગયું. હાલો ડન. પાઘડી પછી દીકરાઓ શું છે? મકાન 2,82,000 નું એમનેમ. યંત્ર 1,45,000 નું એમનેમ. હાલો ઠપકાર દો. મકાન પછી યંત્ર. બોલો મકાન કેટલાનું? મકાન 2,82,000 બરાબર ને? હાલો યંત્ર કેટલાનું દીકરાઓ? 1,45,000. પછી નીચે દેવાદાર બાકી છે ને. હાલો પેલા લખી નાખીએ મકાન પછી યંત્રો. બોલો સ્ટોક કેટલાનો બાકી? સ્ટોકે બાકી કેટલા? 20,000. હાલો ભાઈ દેવાદાર 50,000 છે ને, અને જે માઇનસ કર્યા હોય એ ઓલરેડી લખી નાખ્યા છે. પાછા 50,000 ની ઠપકારતા. હાલો ડન. હવે કઈ બાકી ગોઠવવાનું? હા જો સ્મૃતિ છે. સમૃદ્ધિ છે કે સ્મૃતિ છે? આ કોણ સમૃદ્ધિ? હવે ઘરે જાની સમૃદ્ધિ. હાલો પછી કે સાહેબ લગ્ન નથી થતા, શું કરું? તો ધંધામાંથી નીકળે કોણ? નિવૃત્ત કોણ થાય છે? સમૃદ્ધિ. સ્મૃતિ નહીં સમૃદ્ધિ. સમૃદ્ધિ નીકળે છે ભાઈ. તો સમૃદ્ધિના મૂડી ખાતામાં લખવાનું. ક્યાં લખવાનું? હા સમૃદ્ધિના મૂડી ખાતામાં લખી નાખો 30,000 રૂપિયા.
સ્મૃતિના લોન ખાતે, સમૃદ્ધિ નહીં લખતા, હું તો મસ્તી કરું છું. હા ઉભા રહ્યો સાહેબ, નામ ફેરવી નાખું કે અહીંયા સ્મૃતિના લોન ખાતે કેટલાની લોન છે દીકરીની? અહીંયા નહીં આવે. લોન કઈ બાજુ છે? મિલકત. તો મિલકત લેના બાજુ હોય એ ક્યાં આવે? ઉધાર બાજુ. મૂડી દેવા હોય તો જમા આવે ને, એટલે આ બાજુ આવશે. હા પણ સવારે 10 વાગે બોલાવ્યા હતા, અત્યારે સર લેક્ચરમાં છે, નહીં આવીએ કે ક્યાં ઉભા રહ્યો 8:30 લગી. હાલો સ્મૃતિ ખાતે, સ્મૃતિની લોન ખાતે, લોન ખાતે. હાલો સ્મૃતિના કેટલા રૂપિયા છે? 30,000 ની લોન છે. એ સમજાણું અહીંયા કેમ આવ્યું એમ? ઉધાર બાજુ બાપલિયા કે નો સમજાણું? મિલકત લેના હોય તો ઉધાર બાજુ, મૂડી દેવા બાજુ હોય તો જમા બાજુ. હાલો આગળ વ્યા જઈએ. હવે બધું ગોઠવાઈ ગયું સરસ મજાનું. હવે આપણે દઈ દઈએ પાઘડી. કોને દેવાની? સમૃદ્ધિને દેવાની. કોને દેવાની? હું કોણ નિવૃત્ત થાય છે? સ્મૃતિ. સ્મૃતિનો ભાગ કેટલો છે ભાઈ? 1/10 આપી દઈએ ભાઈ. ટંડણાન. તો અહીંયા લખું છું ભાઈ, સ્મૃતિને આપવી પડતી પાઘડી બરાબર 2 લાખ ગુણ્યા 1/10 એટલે 20,000 રૂપિયા દેવા પડશે. કન્યા પધારો. હાલો હે કેટલા દેવાના? 20,000. કેમ 20,000? તો કે એનું જૂનું પ્રમાણ 1/10 છે. કયા પ્રમાણમાં દેવાનું? તો કે ત્યાગના પ્રમાણમાં. ઓકે, બે ભાગીદારનું નામ શું છે? જયા અને મમતા. તો જયાનો પેલા લાભ ગોતવો પડે. જયા બેનનો લાભ, જયાનો લાભ. લાભનું સૂત્ર નવું પ્રમાણ માઇનસ જૂનું. હે ને? નવું કેટલું છે? જો અહીં આપ્યું 1/1 એટલે 1/2. જૂનું કેટલું છે? 4/10. હા ને? 4/5/1 હતું ને? હા. હાલો ચોકડી ગુણાકાર 10 એકા 10, 2 ચોક 8, 10 દુ 20 એટલે જવાબ કેટલો આવશે બાપલિયાઓ? 2/20. હમણાં એમ રાખવાના. પછી મમતાનો લાભ, મમતાનો લાભ. મમતાનું બાપલિયાઓ નવું પ્રમાણ છે 1/2. જૂનું પ્રમાણ 4/5. 5 હતું 5/10. ચોકડી ગુણાકાર 10 એકા 10. હે ને? પછી 2 પંચા 10 એના છેદમાં 20 એટલે 0/20. મતલબ બકુડીનો કઈ લાભ નથી થતો, ક્યાંય ત્યાગ નથી થતો, એટલે બકુડી પાઘડી આપશે. 20,000 રૂપિયા કોણ આપશે? તો જયા કાકી આપશે. કોણ આપશે? કોને આપશે? સ્મૃતિને આપશે. કોને આપશે? તો ઠપકારવાનું. અહીંયા ચાલુ ખાતામાં સ્મૃતિના ખાનામાં 20,000 રૂપિયા આપી દો ભાઈ. કોણ આપશે? તો કે જયા કાકી. તો અહીંયા લખો જયા કાકી ખાતે. કાકી નહીં લખતો, જયાના મૂડી ખાતે 20,000 એને દેવાના. મમતા કાઈ દેશે નહીં. જમા બાજુ આવે, ઉધાર બાજુ નો આવે. હાલો આગળ. જયાના ખાનામાં 20,000 રૂપિયા જયાને આપવાના છે. અહીંયા લખવાનું સ્મૃતિના મૂડી ખાતે, સ્મૃતિના મૂડી ખાતે. આજુબાજુમાં જોતા રહેજો, ભગો ન કરે, ન કોઈ તમને રોકે. લા પાડવાના ધંધા કેરમાં. હાલો બધી એન્ટ્રી થઈ ગઈ. હવે ગોઠવી નાખો. 2500 ને 2 2700. આ બાજુ 4,000 નુકસાન થાય ડોહું. આ ઉધાર બાજુનો સરવાળો વધારે છે ને, તો 4,000 રૂપિયા. એટલે હાય 2,000 છે. કા હાય હાય સારું થયું ભાઈ, હું 200 સમજતો હતો. 4500. આ બાજુ 4500. એમાંથી માઇનસ કરો 4,000 એટલે 500 રૂપિયા. હે ને? જયા મમતા સ્મૃતિ વેચણી પાત્ર નફો જૂના પ્રમાણમાં. કયું પ્રમાણ? 5/4/1. વેચો. હાલો બાપલિયા. 200 એ 250 નો હોય. 5/4/1 છે નહીં, 4/5/1. હા પેલા 4 છે. કા મેં ડખો કર્યો, તમે નહીં. હાલો ભાઈ, પેલા 200 બરાબર ને, પછી 250 અને પછી 50 રૂપિયા. વાહ, આવો ધંધો કરાય જો. 200, 250 અને 50 રૂપિયા મળ્યા. હાલો પુનઃ મૂલ્યાંકન ખાતે એ અહીંયા ઠપકાર દો. કેટલા રૂપિયા મળ્યા ભાઈ? તો કે આપણને મળ્યા 200, 250 અને 50.
તો બસે, અઢીસે, પસા. ડન થઈ ગયું. બચા બચા બોલમાં એ હાલો આગળ. હવે આ બાજુનો ટોટલ કરો. ઉભા રહ્યો, કોનો કઈ બાજુ? પેલા જયાનો. હા, આ બાજુ જાવ છે ને 26,000 28,000. હાલો કેટલો આવે છે? તમે સ્મૃતિનો નહીં, પેલા જયા મંગતા કરી નાખો ને તો એ આપણે લખી નાખીએ. સ્મૃતિનું છેલ્લા કરશું. 54,000 બસે. અહીંયા તે 54,000 બસે. એમાંથી મિનસ કરો. હશે. ઉભા રહ્યો 54,000 બસે. એમાંથી માઇનસ કરો 12,000 20,000. કેટલા? પાકું 22,200 ખાવ મારા હમ. હાય હાય ખાઈ લીધા. જો કેટલા ઠીક વિશ્વાસ છે એટલે ખાધા. સાહેબ તમે નેગેટિવ ન લ્યો. કા અમે તમારું બધાય ધ્યાન રાખીશું. હજી તમારે બીજા કરવાનું છે. આવું ક્યાં બોલો? હાલો ભાઈ, ઘરે મારશે પેલી હાવણી હતી. હાલો મમતાનો ટોટલ કરો. 39,200. જોયું ભગો. ભાવનગર નો ભાણિયન ભગો મારું નામ. 39,250. હાલો બાપ હાલો. 49,250 માંથી 15 માઇનસ કરો. 34,250. આ બાજુ 10 ને 3 13. આ બાજુ જ વધારે થાય. જો 20 ને 7 27,200. 27,050. હે ને ભાઈ? એ ભાઈ પણ અહીંયા જરાક ધ્યાન રાખજો. એ ભાઈ જરાક જોવો. આ સ્મૃતિ નીકળે છે ને, સ્મૃતિ એટલે એમાં તો લખવાનું બાકી આગળ લઈ ગયા. શું લખવાનું ભાઈ? બાકી આગળ લઈ ગયા. હે ને? પણ મારી ડોહી સ્મૃતિ નીકળે છે ધંધામાંથી, તો એના બાકી આગળ લઈ નહીં જવાનું. લોન નહીં, મૂડી ખાતે લઈ જવાના. એના લોન નહીં, ક્યાં લઈ જવાના? મૂડી ખાતે. 27,50. 27,050. એમાંથી આ માઇનસ કરો 13,000. 14,050 એ લઈ જવાના મૂડી ખાતે. અહીંયા લખવાનું સ્મૃતિના મૂડી ખાતે. ડન. આવડા જે સ્મૃતિના મૂડી ખાતે 14,050 માટે જ આપણે આ મૂડી ખાતું બનાવ્યું હતું. હે ને? તો અહીંયા લખવાનું સ્મૃતિના ચાલુ ખાતે. સ્મૃતિના ચાલુ ખાતે. ટંડણાન કેટલા આવ્યા? 14,050. ઓકે હાલો બાપલિયા. હવે કરો આનો સરવાળો. 90,000 ને 14,000 બીજા એટલે 1,04,050 થાય ને? પાકું. હવે ઈ અહીંયા લખવાના 1,04,050. એમાંથી 3,000 માઇનસ કરી નાખો. 1,74 ખાલી 74,50 આવે છે. 74,050. આ હવે લોન, સ્મૃતિની લોન. આ 74,050 સ્મૃતિની લોન ઈ આપણે જવા દેવાની મૂડી દેવા બાજુ. ક્યાં જવા દેવાની? સ્મૃતિની લોન. 74,050. હાલો અહીંયા બાકી આગળ લઈ ગયા. આપણે જે ચાલુ ખાતું દોર્યું મળ્યું હતું 22,200 ને 34,200 એ લખવાનું મૂડી દેવા બાજુ. ક્યાં લખવાનું? અહીંયા લખવાનું ચાલુ ખાતે. અહીંયા લખી નાખીએ ચાલુ ખાતે. જયા પેલા જયા જ છે ને, પછી મમતા. જયાના કેટલા આવ્યા હતા? 22,200. મમતાના કેટલા આવ્યા હતા? 34,250. એટલે ટોટલ કરો ભાઈ 56,450. હાલો ડન. ઓકે, નો કોઈ તમને રોકે. એના પછી છેલ્લી એન્ટ્રી દાખલો પૂરો થઈ ગયો બાપલિયા. આ જે મૂડી ખાતું હવે આપણે બંધ કરવાનું. આના તો 2 લાખ એમનેમ આવશે, ઓલાના 1 લાખ એમનેમ. ઈ બાકી આગળ લઈ ગયા માં ઈ એમનેમ. બરાબર ને? આ 2 લાખ એમનેમ. અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. છેલ્લી લાઈનમાં લખવાનું ટૂંકમાં. આ સ્મૃતિની લોન ઉપર લખી નાખું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે.
આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 74,050 અહીંયા લખી નાખું. બાકી આગળ લઈ ગયા 2 લાખ રૂપિયા, ડોહા 1 લાખ રૂપિયા અને ઈ ઠપકાર દેવાના. મૂડી દેવા બાજુ, મૂડી જયા મમતા મમરા નહીં, 2 લાખ 1 લાખ ટોટલ થઈ ગયા 3 લાખ. ઠપકારો સરવાળો, દાખલો પૂરો. હાલો, કેટલો જવાબ આવે? આ સામાન્ય અનામત, પેલા સોરી ગાલખાત અનામત આ બાજુ લખ્યું ઈ જ બોલ્યો ને કે લોચા પડશે. આ સામાન્ય એટલે ગાલખાત અનામત ના 8 થઈ ગયા 5,24,000 ને 5,34,500. આ બાજુ જો આવે 5,34,500 એ આવી જ જાય, એમાં કઈ ન ઘટે. વાર્તા પૂરી. એ જે લોકોએ આ બાજુ દેવાદારમાંથી ગાલખાત માઇનસ કરી હશે એને 5,24,500 આવશે. જે મૂડી દેવા બાજુ ગાલખાત અનામત લખ્યું એને 5,34,500 આવશે. દાખલો પૂરો. તું કંઈક બીજું જોવે છે ભાઈ, આમાં કઈ ભૂલ નથી, મેં આખો દાખલો કરેલો છે આમ બાય હાર્ટ. બે બાજુ હરકો આવે છે ને જવાબ, બસ પૂરું. પાછળ જવાબ આવી જઈશ ને એ અમારા ભાઈ બીજું કંઈક જોતા હોય એનું ચિંતા નહીં કરવાની. એ અમારા હંસા માસી છે. હાલો ડન. હાલો એના પછીનો દાખલો જોવા દો પેલા, થાય એવો છે ને, બીજું કાંઈ નહીં. કેટલા વાઈ ગયા? થઈ જાય, ઘટે તો જિંદગી ઘટે. હાલો દાખલામાં કાંઈ ન ઘટે. હાલો શું કીધું? માધવ રાધા અને ગોપી 1/2, 1/3 ને 1/6 ના ભાગે નફો નુકસાન વેચતા ભાગીદાર છે. હાલો ભાઈ છે દરખા કરીએ ભાઈ, ધ્યાન से देखो. 1/2, 1/3 પીપીપ ન થવું તો જવાબ તારે. હું ઘટેશ, હું લખવાનું બાકી રહી ગયું જોઈ લે. 2,82,000, 1,45,000, 20,000, 50,000, 25,000, 35,000. ઠીક, આ 90,000 લેનદારો બાકી છે. હવે આવી ગયો જવાબ. હાલ હવે ઘરે સરવાળો કરી નાખજે, અત્યારે આ દાખલામાં ધ્યાન રાખ. હાલો જુઓ, માધવ રાધા અને ગોપી, એક કૃષ્ણ છે અને એની પ્રિયતમા રાધા છે અને બાકી ગોપીઓ છે, બરાબર ને? ધ્યાન રાખો, હમણાં નવરાત્રી આવશે. કામિતિયા પાર તાળી. હાલો જેની છે તે હા એ તો તૈયાર થઈને આવશે. ઝૂમ જો પછી તું. હાલો ભાઈ 1/2, 1/3, 1/6 છે દરખા કરવા છે. તો આ બે ને હું કોની હારે ગુણું તો 6 આવે. 6 આવે ને બે ના ઘડિયામાં. 2 તેરી છેદમાં 3 અંશમાં 3 એટલે 3/6 થઈ ગયું દીકરાઓ. બીજાના આપણે 6 જવાબ લાવવા છે તો 1/3 છે ને, તો એની હારે કોની હારે ગુણવા પડે? 2 હારે. તો 2 એકા 2 એના છેદમાં 6 અને ત્રીજાનું તો 1/6 છે જ તે. એટલે જૂનું પ્રમાણ કેટલું મળે? 3/2/1. આ હરખું કરી નાખવાનું એટલે લોચા ન પડે. છે દરખા કર્યા, મેં બીજું કાંઈ નથી કર્યું. શું પ્રમાણ મળ્યું? 3/1. ગગલ ગગલ. હાલ આગળ હે ને, આમાં કઈ ચાલુ બાલુ છે તો ગગાવ આ બધા એમને લખવાના. 1 છત્રી 50 અને 54. હાલો બાકી આગળ લાવ્યા. કે સાહેબ ગગાવ નો કયો, તમે હોય એવું કયો, અમને ખોટું લાગે. લે બાકી આગળ લાવ્યા. 1,36,000 પછી કેટલા જો તો 54,000 50 પછી છેલ્લે 54 એમ ને. હાલો હું આ દાખલો બનાવું તો ગોપી રાખું 16,000. એટલે એટલી જ હતી ને? કેટલી હતી ભાઈ? 16,000 જ હતી ને? હે કાંઈ નહીં, જવા દે. હાલ કેટલી હતી?
આ ખબર નથી, ઢાંકણીમાં પાણી લ્યો બાપા તમે. હાલો ભાઈ, કાંઈ આમાં રોકડ છે? આ રોકડ અને બેંક કેટલી છે? બાકી આગળ લાવ્યા રોકડ બેંકમાં. હાલો 12,000 પીપ પીપ. બાકી આગળ લાવ્યા 12,000 રૂપિયા. કૃષ્ણ ને ગોપી કેટલી હતી એમ પૂછું? ઠીક, એમ તો ભલે. આવી તો મને ખબર છે, તને તો ખબર હોય ને કે મને ન ખબર હોય. હું કઈ થોડો હતો ત્યારે તો મને ખબર હોય. લે હાલો ભાઈ, પેલી એન્ટ્રી શરૂ કરી દઈએ. હે, રાણી હતી. હાલો પેલી એન્ટ્રી. પેટન્ટની કિંમત 20% ઘટાડવી, જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી. ઘટાડો થયો બાપ. ફાયદો કે નુકસાન? પેટન્ટના 20% એટલે 35,000 ના 20% કેટલા થાય? 7,000. હાલો ભાઈ ઘટાડી દઈએ. અને મકાનના 90% એટલે 10% એના ઘટાડવાના, એટલે 7,500 એના. એટલે એ સમજાણું ને? હા, 75,000 ના 10% 7,500 ઘટ્યા એટલે પુનઃ મૂલ્યાંકનની કઈ બાજુ આવે? ઉધાર. હાલો તો લોકો પેટન્ટ ખાતે 7,000 રૂપિયા આવડા પેટન્ટના. મકાન ખાતે પીતે એવું નહીં લખવાનું, એલા 7,500. ડન. બીજી એન્ટ્રી બેટા, મિલકત લેણા બાજુ પેટન્ટ ડોહી હતી 35,000 ની, હે ને? એમાં ઘટાડો થયો બાપ. કેટલાનો ઘટાડો થયો? 7,000 નો. તો 35 માંથી 7 કાઢો એટલે 28,000 જગતની માલિપા મૂકવાના. પછી મકાન 75,000 નું હતું બાપ, એમાં ઘટાડો થયો 7,500 નો, હે ને? તો કેટલા વધ્યા? બસ 48,000 વધે ભાઈ. હાલો ભાઈ, પછી કે ગોપીની ખબર નથી. નો ખબર હોય આમાં 48. તું ભાઈ તાર બાપાના બાવા કરીશ તું. હવે 75,000 માં 7,000 કપાણા, કેટલા દેવાના? તો કે 48,000 દેવાના. હાલશે એ કે 55,000 આવી ગયો. વાહ, 67. તને બધું લાગે ભાઈ. હવે હાલો આગળ. કામદાર વળતર અનામતની જવાબદારી કેટલી નક્કી થઈ? તો ડોહી કામદાર વળતર અનામત છે કેટલું છે? 24,000 છે. 30,000 દેવાના. કેટલા ઘટે? 6,000. ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? ક્યાં આવે? હે, આ તો લખી નાખો બધાય. શું લખવાનું? હે, કામદાર, પછી કામદાર વળતર અનામત ખાતે. હાલો તું કે એમ ઘટે તો જિંદગી ઘટે. 6,000 ઘટે. જિંદગી નથી ઘટતી. શું ઘટે? ઓકે. બીજી એન્ટ્રી ક્યાં આવશે ભાઈ? મૂડી. શું લખવાનું? કામદાર વળતર અનામત 30,000. 6,000 ની ઠપકારતા હો બાપ. 30,000 નક્કી થાય એટલે 30,000, હે ને? પછી તને એવું ન લાગે કે 6,000 લખવાના છે એમ, હે ને ભાઈ? હાલો આગળ. પછી આ તો તને ન લાગવાનું લાગ્યું હોય તમારે ક્યાં લગવા જવું? હાલો, દેવાદાર ઉપર ગાલખાત અનામત 5% થી વધારવી. આ ટકા છે ને? જોવો તો કે ઘટાડવી? વધારવી. વધારવાનું કીધું ભાઈ. દેવાદાર ગાલખાત કેટલી છે? 80,000. એના 5% કરો તો વધારવાના છે, એટલે 5,000 તો ઓલરેડી છે જ તે. એમાં તમે 4 નાખો એટલે હવે ટોટલ કેટલા માઇનસ કરવાના? 9,000. સમજાણું? હાલો તો અહીંયા લખીએ 80,000. દેવાદાર 80,000 માઇનસ ગાલખાત અનામત 5,000 હતા તે ડોહા. અહીંયા ડોહું કાઉન્સમાં લખવાનું કે આવ્યા ક્યાંથી? 4,000 બીજા, એટલે ટોટલ થઈ ગયા 9,000. 80 માંથી 9 જાય એટલે 71,000. 12 ઉડી જાય. ઉડી ન જાય, 12 વિયા જાય. હે, શું કરવાનું? હાલો આગળ. તો 4,000 રૂપિયા આપણને વધારવાની કીધી, તો આપણો ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. કઈ બાજુ? ઠીક, ઉધાર. હું અભણ માણા, બોલતા રહેજો. હાલો, ગાલખાત અનામત 4,000 ઘટે તો ગાલખાત અનામત ઘટે. હાલો આગળ. એ બેન જોતી રહેજો બેનનું. બેન પછી લોચા કરે છે.
હાલો રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવાના. અત્યાર લગી પાઘડી ગોતતા હતા, આમાં ગોતવા જવાની કઈ જ દીધું. કેટલા આપવાના? 40. કોણ આપશે રાધાને 40,000 આપવાના છે? તો ઈ આપશે માધવ અને ગોપી. કોણ આપશે? માધવ અને રાધા તો ઉડી ઉડી ક્યાંય ઉડી નથી જતી ભાઈ, નીકળે છે ખાલી. હાલો એ આપણે છેલ્લે કરશું હે ને, એટલે અહીંયા હું આમ કુંડાળું કરી નાખું છું. અગાઉના વર્ષે માંડી વાળેલ ઘાલખતના 3,000 માંથી 500 મળ્યા, એટલે ગયા વર્ષે આપણું બૂચ લાગ્યું હતું 3,000 નું, એમાંથી 500 મળ્યા. ફાયદો કે નુકસાન? ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની. હા, કંઈક તો ફાયદો થયો બાપ. હાલો ભાઈ, ઘાલખાત પરત ખાતે, ઘાલખાત પરત ખાતે 500 રૂપિયા. 500 રૂપિયા મળ્યા તો રોકડ અને બેંકમાં આવશે કે નહીં આવે? તેમાં ઉધાર બાજુ રોકડ બેંકમાં. ઘાલખાત પરત ખાતે 500 રૂપિયા મળ્યા ભાઈ. 500 મળ્યા, કાંઈક તો આવ્યું. હાવ નહોતું એમાંથી. હાલો આગળ. એના પછી છઠ્ઠી એન્ટ્રી, રાધાને 5,000 રૂપિયા રોકડા ચૂકવવાના કીધા છે. બાકીની રકમના 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવાના. તો આપણે એ કંઈ કરવા નથી. અહીંયા આપણે લોનનું ખાતું નથી બનાવવાનું, એ તમારે બનાવવાનું આવશે કોલેજમાં. સાહેબ બોલમાં પૂછાય તો ન પૂછાય સાહેબ, તોય અમને પૂછાણું હોય તો એલા ન પૂછાય. નહીં સાહેબ અમને સ્કૂલમાં પૂછે તો ઓપ્શનમાં કાઢી નાખવાનું બાપ, પછી કાંઈ એટલે પૂછાય. અને તમારે શીખવાડવું હોય તો હું તો શીખવાડી દઈશ, 5 મિનિટ થાય, પણ તમારે માથાના વાળ ઊભા થાય મને કહેતા નહીં. હા, આ તો કહેતા કહેવાય ગયું, પછી કહેતા નહીં કે કીધું. આપણે આની હારે લેવા દેવા છે. રાધાને કેટલા ચૂકવવાના? તો આપી દો રાધાબેન. ના પડાય? ના ન પડાય. અહીંયા લખી નાખો રોકડ ખાતે. આ રાધા વચ્ચે છે, હો વચ્ચે રાધાબેન જાય છે. રાધાબેન 5,000 લેતા જાવ, રાધાબેન લેતા જાય તો એની બીજી એન્ટ્રી રોકડ બેંકમાં જમા બાજુ, કારણ કે રોકડ જાય તો એટલે રાધાના મૂડી ખાતે 25,000 રૂપિયા. 25,000 કે 5,000? 25,000 બા, 5,000 નહીં. ઠીક, તો ભલે. આ પછી તું કઈક નવું સંશોધન કર, મારે ક્યાં જવું? હાલો ભાઈ આગળ વ્યા જઈએ. હવે જગો મગો શું કરવાનું? આને દેવાના છે ને 40,000 રૂપિયા પાઘડીના. એ પેલા આ બધું વેચી નાખીએ કા ગોઠવી નાખીએ. હાલો લેન્ડર શું કરીએ? રાધા અહીંયા જાન રાખ. મૂડી દેવા બાજુ કેટલા 1,000 રૂપિયા? 50,000 રૂપિયા. હાલો ભાઈ લેન્ડર 50,000 રૂપિયા. લેણદાર 50,000. ટન 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 ટન. હાલો પણ વાસવા દે ને કઈ વાંધો હું વાસું તો હું લેવા પીએફ ની પથારી પડે. હાલો કામદાર વળતરનામાં તેનો વહીવટ તો આપણે કરી નાખ્યો. પછી કર્મચારીનું પ્રોવિડન્ટ ફંડ કેટલા? 15,000. ઉતાવળ છે એમને? મને એમ કે ખાલી લગ્નની જ ઉતાવળ છે. હાલો કર્મચારીનું પીએફ કેટલા 1,000? 15,000. હાલો એના પછી રોકાણ વધઘટ ભંડોળ. તો અહીંયા જો ભાઈ રોકાણની અહીંયા છુપી એન્ટ્રી છે, છુપો હવાલો, હંતાઈ ગયેલો હવાલો. કેવો હવાલો? અને એ કાઉન્ટ્સમાં હોય, જે હંતાણા હોય કેમાં હોય? તો આ રોકાણો છે, એની કિંમત છે 58,000. બજારમાં વેચવા જાઉં ને તો 64,000 આવશે. ફાયદો કે નુકસાન? ફાયદો ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની. હા તો લખી નાખો ફાયદો દો, ફાયદો. રોકાણ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ખાતે કેટલાનો ફાયદો થાય?
6,000. એક વાત કહું, કોઈને કહેતા નહીં હો, શેર બજારના રોકાણમાં કોઈ દી ફાયદો જ ન થાય, એટલે એમાં ભરાઈ નહીં જતો ને કે ભરાઈ જાઓ, સમજાય છે કે ને? હાલો, આમાં રોકાણમાં ફાયદો છો દાખલામાં, બાકી રિયલ લાઈફમાં થાય 10 વર્ષે થાય. કેટલા વર્ષે? જો તમે શેર લઈને 10 વર્ષ લગી મૂકી શકતા હોય તો શેર બજારમાં ધંધો કરવાનો, બાકી શેર બજારનો ધંધો નહીં કરવાનો, કારણ કે એ આપણને ધંધો કરવા લાયક જ ન રાખે. સમજાણું કે નહીં? એ સમજાય કરશો પછી ધીરે ધીરે. અમુક લોકો કરતા હશે. હાલો જવા દો, મારે કઈ નથી બોલવું. હાલો રોકાણો તો 64,000 રૂપિયા હતા ને બેટા, તો અહીંયા લખી નાખીએ રોકાણો 64,000. જો પૈસા ઘટ્યા હોત તો આપણે રોકાણ વધઘટ ભંડોળમાંથી કાઢત, પણ કઈ પૈસા ઘટતા નથી તો રોકાણ વધઘટ ભંડોળ ત્રણેય ભાગીદારને વેચી દેવાનું. કેટલા રૂપિયાનું છે? 12,000. જૂનું પ્રમાણ કેટલું હતું? 3:2 વેચો. હાલો ભાઈ, રોકાણ વધઘટ ભંડોળ મૂડી ખાતામાં જમા બાજુ. રોકાણ વધઘટ ભંડોળ બોલો કેટલા રૂપિયા થયા? 12,000 ને વેચો 6,000, 4,000 અને 2,000. ડન છે? ઓકે. અહીંયા રાધા ગઈ છે, તારે નથી જવું ને ક્યાંય? હાલો ભાઈ, રોકડ બેંક આવી ગયું, દેવાદાર આવી ગયું, સ્ટોક આવી ગયું, રોકાણ આવી ગઈ, પેટન્ટ આવી ગયું. સ્ટોક બાકી 62,000 રૂપિયાનો સ્ટોક. હાલો, પેટન્ટ આવી ગયું ને, મકાન આવી ગયું. હા, તો પેલા આપણે સ્ટોક ઠપકારી આવીએ. 62,000 રૂપિયા સ્ટોક. 62,000. 62 નહીં, 62. જાહેરાત ઝુંબેશ ખર્ચ ક્યાં આવે? મૂડી ખાતાની જમા બાજુ ને, ઉધાર બાજુ. ઠીક, મને આવડતું નથી. જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ. હાલો જગતની માલિપા બેઠેલા ભાઈઓ અને બહેનો, કેટલા? 12. કેટલા રૂપિયા ટોટલ કેટલા હતા? 24,000 ના 12,000, 8,000, 4,000. વાહ, મને આવડી ગયો. કોઈને કહેતા નહીં. હા, તમારા ભાઈને કહી દઈશ. હાલો આગળ. સમજાણું તો ઠીક, જોક્સ પૂરો થઈ ગયો. આગળ નો સમજાય. હાલો, કઈ ટ્યુબલાઇટ થાય, નિરાતે સમજાય, ચિંતા ન કર. એ તમારા ભાઈ તમને બધું સમજાય તે. હાલો, તો હવે આપણે બધું ગોઠવી નહીં ગયો. હવે કોનો વહીવટ કરવાનો છે? આપણે બાઘડીનો વહીવટ કરવાનો. કોનો કરવાનો? કારણ કે આમાં એક જ અઘરું છે, બાઘડી. બાઘડી આવડે એટલે દાખલામાં કઈ છે. આ ઈ પાઘડી નથી, બાઘડી જ છે. અડધા સમજાય જ નહીં. એ જોઈને જ બીક લાગે છે. બાઘડી નહીં તો બાઘડો છે, બાઘડો. હાલો, તો સૌથી પહેલા રાધા નીકળે છે ભાઈ. રાધા નીકળે છે. અહીંયા કઈ નવું પ્રમાણ આપ્યું છે નહીં? તો મતલબ એવું કે ત્યાગનું પ્રમાણ બરાબર શું? સોરી, લાભ ગોતવાનું ને. હા, લાભનું પ્રમાણ શું? તો કે જૂનું પ્રમાણ એ જ આપણું નવું નહીં. મારા બાપ, લાભનું પ્રમાણ નવું નહીં. તો અહીંયા લખું જૂનું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ બરાબર. કોણ હતું ભાઈ? માધવ, રાધા, ગોપી. તો અહીંયા લખું છું MRG. કેટલું પ્રમાણ હતું માધવ, રાધા, ગોપીનું? 3:2. હાલો, તો હવે કયું વધશે? 3:2. શું વધશે? 3:2. બસ આ જ ભગો કરી નાખે. અહીંયા ધ્યાન રાખો, ધંધામાંથી નીકળે છે રાધા. કોણ નીકળે છે? તો 3:2 નહીં માર બાપ, 3:1. બસ આ જ ભગો કરે, બીજું કઈ ભગો થવા જેવું છે? આ તો આપણે લોકો માધવને આપવી પડતી પાઘડી. માધવને આપવી પડતી પાઘડી 40,000 રૂપિયા દેવાના છે. એના ભાગ પાડીએ તો 3/4 એટલે કે 30,000 રૂપિયા. અને ગોપીને આપવી પડતી પાઘડી બરાબર 40,000 ગુણ્યા 1/4 એટલે 10,000 રૂપિયા. ડન છે? આ પાઘડી આપણે આપવાની છે રાધાને.
ઓ રાધા તેરી ચુંદડી થઈ ગયું રાધા. હાલો રાધાને અહીંયા આપવાનું છે તો રાધાને આપી દે. રાધે રાધે. 30,000 અને 10,000. 30,000 કોણ આપશે તો કે માધવ આપશે એટલે માધવના મૂડી ખાતે. આ 10,000 કોણ આપશે તો કે ગોપી આપશે તો કે ગોપીના મૂડી ખાતે. ઓકે આ બાજુ જેને આપવાનું છે એના ખાનામાં કોને આપવાનું છે? માધવને 30,000 દેવાના. માધવ 30,000 આપશે. ગોપી 10,000 આપશે. આ બે આપશે કોને તો કે રાધાને. તો અહીંયા રાધે રાધે. રાધાના મૂડી ખાતે. તું નહીં તો તારો ફોટો પણ ચાલશે હે ને. હાલો તું કાલ નહોતો ને તો સુનું સુનું લાગતું તો હું વિચારતો હતો કે વાપરું કોને એમ. એ ભાઈ દાંત કાઢો અમારો ભાઈ બંધ છે. હાલો ભાઈ તો હવે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ. તાળી તો પાડ દે. નો હાથ લો ભાઈ બંધ તો ભાઈ તારી ઉપર પ્રેમ છે. પાડ જોરથી તાળી. આને જોર લી બાઈ છો કે મણા. હા એમ પાડ જ જોરથી. નો લો વાત તારા હમ બસ. હાલે લે. હા મારતો દે તાળી પાડ દે કે સાહેબ તાળી પાડવાની કીધી. લાવ દે જોયું. હાલો કરો ટોટલ કેટલો થાય? ઉધાર બાજુ વધારે થાય ને. જો નુકસાન થયું 24,000. ધંધામાં ધ્યાન રાખો ને તો નુકસાન ન થાય. મિત્યા હમત કઈક. હાલો 24,500 માંથી 6,500 કાઢી નાખો. 18,000 તો વેચણી પાત્ર નુકસાન એટલે આ ખોટ એ ભાઈ. હાલો 3:2:1 માધવ રાધા ગોપી કેટલા આવે? 9,000 6,000 ઓય પછી 3,000. આ તો મોઢે થાય હવે. હાલો ડન. એના પછી અહીંયા લખવાનું ખોટી એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે હે ને. 9,000 6,000 3,000. હાલો જગતની માલિપા સૌથી પહેલા ગોપીબેન ને બંધ કરવાના. કોનું ખાતું બંધ કરવાનું? ગોપી ગોપીનું નહીં રાધા નીકળે બાપ. ગોપીનું નહીં. હું બોલી ગયો એમ નહીં બોલવાનું. હું તો એમ બોલું સફરજન તો તમે થોડું કેવો સફરજન એમ. ચોરાઈ ગયું ઠીક 94,000 હોય રે. મેં કીધું હું ચોરાઈ ગયું હવે તો કે સાહેબ મારું દિલ. એલા એની વાત નથી થતી. હા તેના તમે બધા જવાન્યા હો. હું અઠવાડિયે 3 વખત દિલ ચોરાય. હા હાલો 94,000. રાધામાં સોરી આ જોયું. ભણાવવામાં ધ્યાન રાખો તો સાહેબ આવું ન થાય. હાલો ભાઈ આ જો દિલ વસ્તુ જ આવી છે. એ દિલ ગલતી કર બેઠા હે. હાલો કરો માઇનસ. 94 માંથી માઇનસ કરો. હાલો ફટાફટ 75,000. હાલો બાપા હાલો. અહીંયા આવશે રાધાની લોન ખાતે. મૂડી નહીં બાપ. રાધાની લોન ખાતે. હાલો અહીંયા ઠપકારી દઈએ મૂડી દેવા બાજુ. રાધાની લોન 75,000 રૂપિયા. હાલો ડન. ઓકે ન કઈ તમને રોકે. હવે ખરવા મળો. ગોપીનો ટોટલ કેટલો આવે? 56,000. આનો ખરો 1 36 ને 6 42. હાલો 1 42 માંથી કાઢો બધું બહાર અને અહીંયા 56 માંથી બહાર કાઢો. કેટલા વધ્યા બાપલ્યાવ? આમાં 91,000 અને ઓલામાં 49,000. 39 કે જો આ એ ભાઈ બાકી આગળ લઈ ગયા હે ને. 91 અને 39 માધવ અને ગોપી. લોકો મૂડી દેવા બાજુ. મૂડી માધવ ગોપી 91,000 39,000 ટોટલ થાય કેટલો? 1,30,000. 3 મન નો આવડ્યો.
તમને બધું આવડે ભાઈ. હાલો 12 ને 500, 12 500 બરાબર ને? 12 500 માંથી 5 જાય ભાઈ, 7 500 બાકી. આગળ લઈ ગયા, લાવ્યા નહીં. હવે કેટલું લાવીશ તું? ક્યારેક તો લઈ જા. લઈ ગયા, એટલું લાવવું જ છે તારે. હાલો રોકડ બેંક 7500. હાલો કરો ટોટલ 3 લાખ પાક્કું, નો ઘટે નો વધે. હાલો 3 લાખ લ્યો ભાઈ, દાખલો પૂરો. ડન. ઘટે તો જિંદગી ઘટે, બાકી દાખલામાં કઈ નો ઘટે, પૂરા માર્ક્સ આવે. જો ધ્યાન રાખો તો. મિત્યા જવાબ જોઈ લે. આવી ગયો ને તો ભલે. આ માણાનું કઈ નક્કી નહીં કે સાહેબ નું તો છટકી ગયેલું છે કે સાહેબ કા દિલ ગલતી કર બેઠા કે. હાલો ડન છે. હાલો ડન છોકરાઓ. આજનો લેક્ચર અહીંયા સુધી. આપણે મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી ગુડ બાય. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.